એની અંદર ખાસ કરીને કઈ રીતે ગેરરીતિ સામે આવી છે અને આપણે શું કાર્યવાહી કરી છે? ઇજનેર ખાતાનું જે શેડ્યુલ છે 29,200ની ગ્રેડ છે એમાં 93 ટેકનિકલ સુપરવાઇઝરની જગ્યા આપણે ત્યાં ખાલી પડી હતી 93. એના માટે આપણે 19/4/24ના રોજ આપણે બધાની અરજી મંગાવી હતી. જે તે સમયે 12,377 આપણી પાસે અરજી આવી હતી. એમાંથી 10,189 ઉમેદવારોને આપણે આગળની ભરતી પ્રક્રિયા માટે માન્ય કર્યા અને એમાંથી આપણે લેખિત પરીક્ષા 18/8/24ના વખતે આપણે રાખી હતી અને એમાં 5,955 ઉમેદવારો પ્રેઝન્ટ રહ્યા હતા. એની અંદર એ 5,955 ઉમેદવારોએ પરીક્ષા આપી અને સેમ ડે આપણે જેને પરીક્ષા લીધી એજન્સી દ્વારા એ લોકોની OMR શીટ અને આપણે એમની રિવાઇઝ ફાઇનલ આન્સર કી પોઝિટિવલી બધાને અપલોડ કરી દીધી, જેથી સેમ ડે લોકો ઉમેદવારો ઘેર ગયા પછી એમના માર્ક્સ ચેક કરી શકે. પ્રોવિઝનલ આન્સર કી આપ્યા પછી 10 દિવસનો આપણે સમય નોર્મલી આપતા હોઈએ છીએ અને એની અંદર આપણે રિવાઇઝ આન્સર કી ફાઇનલ આન્સર કી મૂકતા હોઈએ છીએ. એટલે આ વખતે ફાઇનલ આન્સર કી મૂકી એમાં પણ અમુક ઉમેદવારો એના થોડાક ક્વેરી મૂકી એટલે એ ફાઇનલ આન્સર કીની ઉપર ફરીથી આપણે યુનિવર્સિટી દ્વારા જે પરીક્ષા લીધી હતી એના લોકોએ ફરીથી રિવાઇઝ આન્સર કી આપણી સમક્ષ પુટઅપ કરી એની અંદર. અને ત્યારબાદ પછી અગેન 6 ઉમેદવારોએ એના પછીથી એક કોર્ટ બેટર કરી હતી કે કોઈ દાખલાનો જવાબ એ નહીં કે બી કે સી નહીં કે ડી છે એ રીતનો. તેમાં પ્રોપર હાઈકોર્ટની પ્રક્રિયા પતી ને એમાંથી આ પ્રક્રિયાનો સારી રીતે નિકાલ કર્યો અને પછી એ વખતે આપણે રિવાઇઝ ફાઇનલ આન્સર કી આપણે પ્રગટ કરી અને પ્રગટ કરીને જેમાં માન્ય થતા તે ઉમેદવારોને આપણે 93 જણને અહીંયા નિમણૂક આપણને જે તે સમયે આપણે આપી. મીનવાઇલ હમણાં થોડા સમય પહેલાં અમારી પાસે એક અરજી આવી હતી. એક અરજી આવી કોઈ ભાઈની અરજી હતી કે કદાચ કોઈ એક સ્પેસિફિક કેન્ડિડેટનો જે છે એમાં માર્કમાં થોડો ફેરફાર છે, તમે ચેક કરાવી લેવું. એટલે તાત્કાલિક અમે સેન્ટ્રલ ઓફિસે સેમ ડે અમે આ ચેક કરાવ્યું તો અમને એક ઉમેદવાર આમાં પહેલાં મળ્યો. એટલે તરત જ અમે કમિશનર સાહેબનું ધ્યાન દોર્યું અને તરત જ સેમ ડે સાહેબે અમને સૂચના આપી. એટલે અમે ફરીથી આખી પ્રક્રિયા ચેકિંગની કરી તો અમને આવા 3 ઉમેદવારો મળ્યા કે જેના રિયલ આન્સર માર્ક્સ ઓછા હતા અને આની અંદર એ લોકોના માર્કમાં થોડા ફેરફાર કે ચેડા કોઈએ કર્યા તેવું અમને માલુમ પડ્યું તાત્કાલિક. એટલે આ બધું જ અમે કમિશનર સાહેબનું ધ્યાન દોર્યું. તરત અમે સક્ષમ સત્તાનો અહીંયા પોલિટિકલ અમે તરત ધ્યાન દોર્યું અને આજ રોજ આપણે એટલે શુક્રવારના સાંજના રોજ 3 ઉમેદવારો જે હતા જે આ રીતે આમાં અમને માલુમ પડે કે જેના માર્ક્સ સુધરેલા હતા તો એના ઉપર એ લોકોને તરત ત્યાંથી નોકરીમાંથી છૂટા કર્યા છે. એ 3 ઉમેદવારો માટે હવે આપણે વેઇટિંગ લિસ્ટ નેક્સ્ટ આપણે ઓપરેટ કરીશું અને જે ભાઈ જે આ સંભાળતા હતા જેની પાસે ફાઇનલ બધું કોર્ટ રહેતો હતો જેની અંદર એ ભાઈને તાત્કાલિક કમિશનર સાહેબે સસ્પેન્ડ કર્યા છે. અને મીનવાઇલ આજનો નિર્ણય એવો પણ લેવાયો છે કે આજે પોલીસ ફરિયાદ આપણે કાર્યવાહી આપણે એની શરૂ કરી છે. સાહેબ, આ પુલકિત સથવારા છે, કોઈ નાણાકીય વ્યવહાર આ 3 ઉમેદવારો જોડે થયેલા હતા ખરા? એવું કોઈ અત્યારે કોર્પોરેશનને આશંકા ખરી જેના આધારે આપણે પોલીસને રજૂઆત કરશું કે? અમારા માટે પણ બિલકુલ એક આઘાતજનક વસ્તુ છે કે એક સેન્ટ્રલ ઓફિસર ટીમમાંથી આટલા વખત સુધી જે રિક્રુટમેન્ટ કરીને એમાંથી એક ભાઈ આ રીતે કર્યું છે. એટલા માટે જ આપણે પોલીસ ફરિયાદ આપણે તરત સાહેબે સૂચના અમને આપી છે, દાખલ કરી છે. એમાંથી જે પણ બહાર આવે એના માટે અમને પણ બિલકુલ અમે એના માટે રાહ જોઈને બેઠા છીએ કે શું છે. સર, કોર્પોરેશને પ્રાથમિક પૂછપરછ કરી છે ખરી આમની અત્યારે કે ડાયરેક્ટ પોલીસ કેસ નોંધવાની ફરિયાદ? અમે 10 થી 12 દિવસ પહેલા એટલા માટે સેન્ટ્રલ ઓફિસની ટીમે કમ્પ્લીટ આ કેસ અમે ચેક કરેલી. એકની જગ્યાએ 3 અમને માલુમ પડ્યા, બાકી બધું ઓકે લાગ્યું પર્ટિક્યુલર આ પછીની બાબતમાં. એટલે તરત જ પછી બાકીની પ્રક્રિયા આવે. અહીંયા લેબર ઓફિસર પણ અમારે IR ઇન્કવાયરી પણ અહીંયા સાહેબે કીધું કે ચાલુ કરો આ બધાની સામે અને મીનવાઇલ પોલીસ ફરિયાદ પણ આજે દાખલ કરવાનું પ્રક્રિયા અત્યારે ચાલુ છે. ભૂતકાળમાં જે પરીક્ષાઓ લેવાણીઓ આવી તેમાં આપણે શંકા ઉદ્ભવે છે કે આની અંદર પણ આવું બધા થઈ શકે અને આ વ્યક્તિ ભૂતકાળમાં આ જ જગ્યા ઉપર હતો. અત્યારે તો એવું છે કે હજુ સુધી છેલ્લા 2 વર્ષમાં તમામ ભરતી પ્રક્રિયા કોર્પોરેશને બહુ સક્સેસફુલી પૂરી કરી. હજુ સુધી કોઈ એની ફરિયાદ આવી નથી અને એટલા માટે જ અમારા માટે આ પણ એક આઘાતજનક વસ્તુ જે થયું છે. તેમ છતાં અમને એવી સૂચના મળેલી છે કે જેટલી પણ છેલ્લી ભરતી પ્રક્રિયા થઈ છે મીનવાઇલ પાછળ એ પણ અમે એક વખત ચેક કરાવી દઈશું. આપણને ખબર પડી એ અત્યારે ત્યાં હેડ ક્લાર્કમાં છે અને ઇન્ટરવ્યુ બ્રાન્ચે સંભાળી રહ્યા છે અને ઇન્ટરવ્યુ બ્રાન્ચની અંદર એમનો એક કી રોલ છે. છેલ્લી જ્યારે ફાઇનલ આન્સર કીને પ્રગટ કરવાનું ત્યારે કમ્પ્યુટર સાથે એની અંદર ને એ કદાચ 5 વર્ષથી વધારે છે. એમની પાસે કેટલી સત્તાઓ છે જુદી જુદી પ્રક્રિયાઓ અંતર્ગત? એ પોતે કેટલા ઓથોરાઇઝ કેટલી સત્તાઓ છે કે કશું પણ ફેરફાર કરી શકે અથવા તો કોઈ ડિસિઝન લઈ શકે? એટલે હેડ ક્લાર્ક એ પર્ટિક્યુલર આ ટેબલ સંભાળતા હતા અને જે કમ્પ્યુટર સાથેનું જે ડિપાર્ટમેન્ટ હતું જે કમ્પ્યુટર એ એમની પાસે હતું. એટલે જે એક્સેલ શીટ અમને જે મળી યુનિવર્સિટી તરફથી ને એમાં એમને સુધારો કર્યો અત્યારે પ્રાથમિક તબક્કે અમને લાગી રહ્યું છે એની અંદર અને એના પરથી એમને હાર્ડ કોપી કાઢી હોય અને એના પર રિઝલ્ટમાં લાસ્ટ મોમેન્ટે કે ફેરફાર થયું લાગે છે. એને ગુણ સુધારી દીધા છે એવું છે કે 3 વ્યક્તિઓના 3ના ગુણ સુધારે છે. સાહેબ, આ 3 ઉમેદવારો છે જેને આપણે અત્યારે તેમની જે ભરતી હતી તે રોકી લીધી છે, તેઓ કયા સેન્ટરમાં પરીક્ષા આપવા બેઠેલા એવું કંઈ ખબર પડી?
કે જ્યાં આગળથી જેમનું આન્સર કી આવ્યું હોય ને પછી ચેડા થયેલા હોય કે એ કંઈ? પરીક્ષાનું ને અત્યારે બહુ ફ્રેન્કલી કહું તો એને આને કોઈ નિસ્બત નથી. આ જે પણ પ્રક્રિયા થઈ એ ફાઇનલ આન્સર કીના ત્રીજા લેવલે જ્યારે થયું ત્યારે એની અંદર એમણે છેલ્લા તબક્કે કોઈ ચેડા કરે એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે. ઓકે. આ 3 લોકો છે એના સંબંધી કર્યો નથી હજુ સુધી. અમે તો બિલકુલ આ ત્રણને સામુ તાત્કાલિક લેવલે હમણાં શુક્રવારે સાંજે એમને સસ્પેન્ડ કરી દીધા છે અને બાકીની અત્યારે હવે ઇન્કવાયરી પોલીસ ઇન્કવાયરી ચાલુ છે. આ ત્રણના કેટલા માર્ક હતા અને કેટલા વધારીને કેટલા? એમાં એવું હતું કે જે માર્ક હતા એમના એમાં એમને કટ ઓફ પોઈન્ટ જે હતા જે બ્રેક ઇવનના એમાં એમણે સુધારીને એમને એ માર્કની પેલી બાજુની બોર્ડર પર લઈ લીધા. એટલે એમને રિક્રુટ એટલે આપણે કટ ઓફ લિમિટ કેટલી રાખી અલગ હતી? અલગ કેડરમાં અલગ અલગ હતી કે જનરલમાંથી SC ST બધામાં અલગ અલગ હતા. ઓકે